સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જિલ્લાના વિભાજન મામલે પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ખાનગી બેઠકનો વિડીયો આવ્યો સામે। ભાજપ જિલ્લા પ્રમુખ વિસ્તારના આગેવાનો સાથે વિભાજનમાં કાંકરેજના સ્ટેન્ડ બાબતે કરી રહ્યા છે ચર્ચા। 15 લાખની લાંચ લેનાર છાપી સરપંચ પતિનો ચૂંટણીમાં સોગંદ ખાધાનો વિડીયો વાયરલ। કોઈ પણ કામમાં ભ્રષ્ટાચાર નહીં કરીશ તેવા સધીમાના ખાધા હતા સોગંદ। થરાદના ચાંગડા ગામે જંગલી જાનવરનો આતંક, એક ઘાયલ। રાયડાના પાકમાં દીપડા જેવો જાનવર છુપાયું હોવાનું આશંકા। ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લાગ્યો ધક્કો। સામાન્ય ચૂંટણી બાબતે ભાજપ કોંગ્રેસ આમને સામને। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠામાંથી જિલ્લાનું વિભાજન કરી વાવ-થરાદ જિલ્લો નવો બનાવ્યા બાદ ધાનેરા, દિયોદર અને કાંકરેજ દ્વારા બનાસકાંઠામાં રહેવાની તેમજ થરાદ વાવ જિલ્લામાં નહીં જવા માટે આંદોલન ચલાવી રહ્યા છે અને આંદોલન હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે। ત્યારે જિલ્લાના વિભાજન મામલે પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ખાનગી બેઠકનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં કીર્તિસિંહ વાઘેલા વિસ્તારના આગેવાનો સાથે વિભાજનમાં કાંકરેજના સ્ટેન્ડ બાબતે ચર્ચા કરી રહ્યા છે। તેઓ વિડીયોમાં જણાવી રહ્યા છે કે સરકારે આપણને સારા માટે વાવ-થરાદમાં મૂક્યા હતા, પણ બધાની બનાસકાંઠામાં રહેવાની ચાહના પૂરી થશે। ગઈકાલે સીએમ સાહેબને મળ્યો હતો, તેમણે વિશ્વાસ આપ્યો છે કે આપણી રજૂઆત સ્વીકારશે। આંદોલન કરવાથી કંઈ નહીં થાય, આપણી સરકાર છે, આપણું સાંભળશે જ તેવો વિશ્વાસ પણ છે। તમે પણ આજે ભલે બનાસકાંઠામાં જવા માંગતા હોય, પણ 10 વર્ષ પછી તમે યાદ કરશો કે વાવ-થરાદમાં ગયા હોત તો સારું હતું। સરહદી જિલ્લો છે એટલે તેનો વિકાસ પણ સારો થશે। આ બેઠક જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પોતાના નિવાસસ્થાને વિસ્તારના આગેવાનો સાથે કરી હતી। આ બેઠકમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર પણ હાજર જોવા મળ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં શ્રીરામ સર્કલ નામકરણ થયાને આજે 1 વર્ષ થતાં ઉજવણી કરવામાં આવી હતી। ભાભરમાં ગત 22/1/2024 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। તેના અનુસંધાને ભાભરમાં આવેલ દિયોદર 3 રસ્તાનું નામકરણ કરી ભાભરના ક્ષત્રિય સમાજના આગેવાન લોકો દ્વારા શ્રીરામ સર્કલ નામ કરતા આજે 22 જાન્યુઆરીએ 1 વર્ષ પૂરું થતાં તેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાભરના દરબાર સમાજના આગેવાનો તેમજ ભાભર શહેર ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, ભાભર નગરપાલિકા પ્રમુખ સાકરબા બલુભા રાઠોડ, બનાસકાંઠા જિલ્લાના બક્ષી પંચના પ્રમુખ અમૃતભાઈ વાલી તેમજ દિનુભા રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રી રામની પૂજા, આરતી, ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી જય જય શ્રીરામના નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી। 22 જાન્યુઆરી 2024ના રોજ આપણા ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા ગઈ સાલ થઈ હતી, જેના આજે 1 વર્ષ પૂર્ણ થયું એ નિમિત્તે ભાભર ખાતે રામ સર્કલ ખાતે સૌ ભાઈઓ મળી ભગવાન શ્રી રામને યાદ કરી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને ફૂલહાર અને કુમકુમ તિલક કરી અને ભગવાનને યાદ કરી સૌ ભાઈઓએ આજે ઉજવણી કરી। સમસ્ત ભાભર જે દિયોદર સર્કલ રોડ ઉપરની અંદર 2024ની જે આગલી સાલ સમસ્ત ભારત દેશની અંદર જે
શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે સમગ્ર ભારત દેશની અંદર જે કાર્યક્રમ કરેલો હતો એવી જ રીતે અમે તાંજેતરની અંદર જે 1 વર્ષ પૂર્ણ થયેલ છે આ બાબર દિયોદર સર્કલ જે શ્રી રામ સર્કલ આપેલું હતું મેં નામ નવું એને આ 12 મહિના પૂર્ણ થયેલ છે. તો તમામ અમે શ્રીરામ સેવા સમિતિ અને બાબાના અગ્રણીઓ સાથે આ શ્રી રામચંદ્ર ભગવાનને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનને અમે ફૂલહાર ચડાવી પ્રસાદ ચડાવી અને ફૂલ વિધિ કરીને આ કાર્યક્રમને અમે સક્સેસફુલ બનાવેલો છે. આપણા આરાધ્ય દેવ શ્રી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાન જ્યારે અયોધ્યાની અંદર એમનું એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને વર્ષોથી આપણી આસ્થા હતી એ આજે પૂર્ણ થઈ છે. એને આજે 12 મહિના થઈ ગયા છે અને આ જ સર્કલ લાઈકને બાબર શહેરના આ ક્ષત્રિય સમાજ દ્વારા આ સર્કલનું નામકરણ ગઈ સાલ રાખ્યું હતું અને આજે એ તિથિ છે. એ તિથિ આજે ભવ્ય કાર્યક્રમ અહીં રાખ્યો છે. સર્વે બાબરના ક્ષત્રિય દરબાર સમાજે સૌ સાથે મળી અને એ નિમિત્તે આજે સૌને અહીં કને મીઠાઈ ખવડાવી અને આજે નામકરણની અહીં કને એક પ્રસ્તાવ મૂક્યો છે. અહીંના નગરપાલિકાના પ્રમુખ પણ આ જ વિસ્તારના છે. તો એમને પણ મારી વિનંતી છે કે નગરપાલિકાની અંદર એક ઠરાવ કરી અને શ્રી રામ સર્કલ ચોરાયાની ભવ્યમાં ભવ્ય નિર્માણ પામે એવો ઠરાવ નગરપાલિકામાં કરે. અસ્તુ ભારત માતા કી જય. ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની રજૂઆત ધાનેરા અમદાવાદથી લઈ હવે નવસારી ખાતે પહોંચી છે. ધાનેરા તાલુકાના અનેક પરિવારો વ્યવસાય અર્થે નવસારી ખાતે વસવાટ કરે છે. જે આગેવાનોએ આજે ભેગા થઈ નવસારી ખાતે રેલી યોજી સ્થાનિક તંત્રના વડાને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. બનાસકાંઠા જિલ્લા વિભાજન બાબતની લડતમાં આજે નવસારીમાં વસવાટ કરતા આગેવાનો પણ આગળ આવ્યા હતા. જોકે નવસારી પહેલા અમદાવાદ ખાતેથી પણ સરકાર સુધી રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે આજે ભારે સૂત્રોચ્ચાર અને હાથમાં બેનર લઈ નવસારી ખાતે રહેતા ધાનેરાના નાગરિકો આપણો જિલ્લો બનાસકાંઠા જિલ્લો નથી જવું થરાદ જિલ્લામાં નથી જવું સૂત્રો સાથે વહીવટી તંત્રના વડાને આવેદનપત્ર આપી સરકાર સુધી પોતાની રજૂઆત કરી છે. બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે રૂટીન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકને રોકી તપાસ કરતા વેસ્ટેજ માલની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 160 પેટી જપ્ત કરી છે, જેની કિંમત રૂપિયા 12,23,760 થવા જાય છે. પોલીસે ટ્રક સહિત કુલ 22,33,760નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજસ્થાનના અલવર જિલ્લાના આસિફ મજીદ મેવ અને હરિયાણાના નુહ જિલ્લાના આમિર લુકમન મેવનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અમીરગઢ વિસ્તારમાં તાજેતરમાં થયેલા એસએમસી દરોડા બાદ પોલીસ વધુ સતર્ક બની છે. આ ઘટનામાં ઈસમો વેસ્ટેજ માલના કટ્ટાઓની આડમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું કાવતરું રચી રહ્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાના કારણે તેમનું ષડયંત્ર નિષ્ફળ નીવડ્યું હતું. પોલીસે બંને ઈસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું 15 લાખની લાંચ લેનાર છાપી સરપંચ પતિનો ચૂંટણીમાં સોગંદ ખાધાનો વિડીયો વાયરલ. કોઈ પણ કામમાં ભ્રષ્ટાચાર નહીં કરીશ તેવા સદીમાના ખાધા હતા સોગંદ. થરાદના ચાંગડા ગામે જંગલી જાનવરનો આતંક, એક ઘાયલ. રાયડાના પાકમાં દીપડા જેવો જાનવર છુપાયું હોવાનું આશંકા. ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લાગ્યો ધક્કો. સામાન્ય ચૂંટણી બાબતે ભાજપ કોંગ્રેસ આમને સામને. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં.
ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, છાપી પંચાયતના જે સરપંચ પતિ 15 લાખની લાંચ લેતા ઝડપાયા હતા તેણે 3 વર્ષ પૂર્વે છાપી ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે સધીમાના મંદિરે ભ્રષ્ટાચાર ન કરવાના સોગંદ ખાધા હતા અને તે વખતે સાબિતી માટે વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો. જે સરપંચ પતિ 15 લાખ લેતા ઝડપાયાના ચોથા દિવસે જ આ વિડીયો જાહેર થયો છે. 3 વર્ષ પૂર્વે છાપી ગ્રામ પંચાયતની ધુરા સ્થાનિક અગ્રણીઓ દ્વારા છાપી ચૂંટણીના એક ગ્રુપ દ્વારા મોર પરિવારને સોંપવાનો નિર્ણય કર્યો હતો અને ગામમાં વિકાસ કામો માટે સલાહકાર સમિતિ નિમી તેમના સાનિધ્યમાં પંચાયતનો વહીવટ કરવા સામૂહિક નિર્ણય લેવાયો હતો અને સધીમાના મંદિરે પંચાયતના સભ્ય અને સરપંચ પતિ મુકેશ ચૌધરીએ સોગંદ ખાઈ પ્રામાણિકતાના શપથ લીધા હતા, જેનો વિડીયો હવે વાયરલ થયો છે. વિડીયોમાં સરપંચ કહે છે કે હું મુકેશ કામરાજભાઈ પટેલ જો ચૂંટણી જીતી જઈશ તો સધીમાના સોગંદ ખાઈને કહું છું કે કોઈ પણ કામમાં ભ્રષ્ટાચાર કરીશ નહીં અને સલાહકાર સમિતિના આયોજન પ્રમાણે કામ કરીશ અને મારું તથા તમામ સભ્યોનું રાજીનામું એડવાન્સમાં આપી પ્રામાણિકપણે વહીવટ કરીશ એવી હું ખાતરી આપું છું. હું મુકેશભાઈ કામરાજભાઈ પટેલ જાહેર છાપી જનતાને વિનંતી કરું છું કે છાપી પંચાયતની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરવા માટે ઉમેદવારી નોંધાવી છે. જો હું ચૂંટણી જીતી જઈશ તો સદીમાના સોગંદ ખાઈને કહું છું કે પંચાયતના કોઈ પણ કામમાં ભ્રષ્ટાચાર કરીશ નહીં અને ગામમાં બનાવેલ સલાહકાર સમિતિના આયોજન પ્રમાણે કામ કરીશ અને મારું તથા મારી સભ્યોનું સલાહકાર કમિટીમાં રાજીનામું એડવાન્સમાં આપીને પ્રામાણિકપણે વહીવટ કરીશ એવી ખાતરી આપું છું. ડીસાની રાજપુર કાંઠ પાંજરાપોળમાં પશુ દવાખાનું ખુલ્લું મુકાયું હતું તેમજ જીવદયા પ્રેમી સ્વર્ગીય ભરતભાઈ કોઠારીના સ્મૃતિ સ્મારકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં પ્રસિદ્ધ એવી ડીસાની રાજપુર કાંઠ પાંજરાપોળમાં રખરખાવ કરવામાં આવતા અબોલ પશુઓની સારવાર માટે પાંજરાપોળ સંકુલમાં જ દાતાઓના સહયોગથી પશુ દવાખાનું ઊભું કરવામાં આવ્યું છે, જેનું આજે ઉદ્ઘાટન કરી પાંજરાપોળના પ્રણેતા અને જીવદયા પ્રેમી સ્વર્ગીય ભરતભાઈ કોઠારીનું સ્મૃતિ સ્મારકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડીસાની રાજપુર કાંઠ પાંજરાપોળમાં હજારો અબોલ પશુઓની નિભાવણી થઈ રહી છે, ત્યારે અવારનવાર વધુ બીમારીવાળા પશુઓને સારવાર માટે અન્ય પશુ હોસ્પિટલોમાં કે પશુ દવાખાને લઈ જવા પડતા હોય છે. ત્યારે રાજપુર પાંજરાપોળમાં પણ પશુ દવાખાનાની અત્યંત આવશ્યકતા હતી, ત્યારે મુંબઈ જીવદયા કાર્યકર ભરતભાઈ છાજેડે ઉદાર દાનવીર શ્રેષ્ઠી હસ્તિમલજી દોશી પરિવારનો સંપર્ક કરતા દોશી પરિવાર દ્વારા પશુ દવાખાના માટે મોટું દાન જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે આજે વિશાળ દવાખાનું તૈયાર થઈ જતા તેનું શુભ ઉદ્ઘાટન દાતા પરિવારના હસ્તે ડીસા રાજપુર પાંજરાપોળના ટ્રસ્ટીઓ તેમજ સાધુ સંતો, જીવદયા પ્રેમીઓ અને દાતાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સાથે સાથે પાંજરાપોળના પ્રાણ એવા જીવદયા પ્રેમી તરીકે ભારતના રાષ્ટ્રપતિના હાથે એવોર્ડથી સન્માનિત સ્વર્ગીય ભરતભાઈ કોઠારીના સ્મૃતિ સ્મારકનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. નમસ્કાર. ભારતની આ ભૂમિ ગૌ સેવાની ભૂમિ છે, અબોલ જીવોને સાતા આપનારી ભૂમિ છે.
આજે અહીંયા શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ જે 1992થી કાર્યરત છે અને લાખો અબોલ જીવોને જેમણે જીવન આપ્યું છે એવી પાંજરાપોળના નિર્માતા પ્રાણ ભરતભાઈ કોઠારી, એમની હયાતીમાં તો જીવદયાનું કામ થતું હતું. એમની હયાતી પછી પણ એમના ફોલોઅર્સ, એમના કાર્યકર્તાઓ ખૂબ સરસ રીતે ગૌ સેવા કરી રહ્યા છે. મેં કહ્યું તેમ લાખો ગૌ સેવાઓ કરી અને સરસ મજાનું કામ થઈ રહ્યું છે. આજે રાજસ્થાનના હડેજાના મૂળ મુંબઈ રહેતા અસ્તિમલજી પરિવાર તરફથી અહીંયા બહુ મોટું આર્થિક યોગદાન આપી અને એક આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. એનું ઉદ્ઘાટન હતું. તેમજ વીર ભરતભાઈ કોઠારી, જેમને ભારતના રાષ્ટ્રપતિએ સન્માનિત કરેલા છે જીવદયાના કામ માટે, એમની સ્મૃતિમાં એક સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ સ્મારકની ખનન વિધિ પણ આજે હતી એમના પરિવાર તરફથી. આ બંને કાર્યોમાં બનાસકાંઠાના અને મુંબઈ તેમજ ગુજરાતના જીવદયા પ્રેમીઓ આવ્યા છે અને એક જીવદયાનું સીમાચિહ્ન રૂપ સ્મારક બનશે. અમીરગઢ તાલુકાના સોનવાડી ગામે સોમવારે રાત્રે યુવક ઉપર રીંછે હુમલો કર્યો હતો, જે હુમલામાં યુવકનું માથું ચીરાઈ ગયું હતું. યુવકને અમીરગઢ 108ની ટીમ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અમીરગઢ તાલુકાના વેરા ગામના વસ્તાભાઈ ખરાડી રાત્રે સોનવાડી ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ આવેલા રીંછે તેમની ઉપર હુમલો કર્યો હતો. રીંછે પંજો મારતા વસ્તાભાઈનું માથું ચીરાઈ ગયું હતું. આજુબાજુના લોકો દોડી આવતા રીંછ નાસી ગયું હતું. દરમિયાન અમીરગઢ 108 દ્વારા ગંભીર ઇજાગ્રસ્ત વસ્તાભાઈને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠામાંથી વાવ થરાદ જિલ્લો અલગ થયા બાદ થરાદ નગરપાલિકામાં થરાદની પ્રગતિનગર સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા પ્રગતિનગરની મહિલાઓ નગરપાલિકામાં ધસી આવી હતી અને થાળીઓ વગાડી રોષ વ્યક્ત કર્યો હતો. પ્રગતિનગરમાં રસ્તા ઉપર ગટરના પાણી ફરી વળતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી ગટરનું કામકાજ હાથ ધરાયું નથી. મહિલાઓએ માંગ કરી છે કે વહેલી તકે આ ગટરનું કામ પૂરું કરવું. નગરપાલિકાના તમામ વેરા ભરવા હોવા છતાં રિપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી અને છેલ્લા 2 વર્ષથી ગટરના પાણી અમારા વિસ્તારમાં રસ્તા ઉપર રેલાઈ રહ્યા છે, જેથી રોગચાળાની દહેશત પણ સેવાઈ રહી છે. 15 દિવસની અંદર આ ઉભરાતા ગટર પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો પ્રગતિનગર સોસાયટીની મહિલાઓ નગરપાલિકામાં જઈ ભૂખ હડતાલ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. આવશે બધી લેડીઝો નગરપાલિકામાં આવીને હડતાલ રાખવા, ભૂખ ઉપર અમે આવીને બેસી જવાના છીએ. હવે અમારા સોલ્યુશન વાળું થવું જોઈએ 15 દિવસની અંદર, બીજું કોઈ નહીં. 15 દિવસની આવીને અંદર ગટર સાફ કરો ભરા. વેરા પાવતીઓ લેવા આવો છો ને આ ગટરો સાફ કરવા છે આવતા નહીં. વેરા પાવતી હોવ લેવા આવો ને ગટરો જેમ સફાઈ કરતા નહીં. આવીને ગંદકી તમારા બૈરન લાઈન બે હારો તમે થાય એટલે તમને ખબર પડે કે ચેવી રીતે હોય બે હા ચેવી રીતે ઊભું રહેવરા હે. સાહેબ જે ચીફ ગમે તે હોય તમારા બૈરી લેડીસન હોય લાઈન બે હા અમે ચેવી રીતે રહેતા હશે હોય સોસાયટીમાં આવવું જવું કે છોકરા બીમાર ના થાય. મારું પીવાના પાણી ના વખાના ચાક બારે હેડું હોય તો વખા પડે. સાધન વાળાને અમારા બધા છોકરા બોકરા બધા નિશાળ સ્કૂલ જાય તો બચારાને વખા પડે હોય તો એને આવવું પડે હોય કે જોવાય નકા વા નગરપાલિકામાં 15 દિવસની સોલ્યુશન નહીં આવતું. નગરપાલિકામાં ભૂખ હડતાલ ઉપર બેસી જવાના છે બધી લેડીઝો હોય. આ અમારી પ્રગતિનગર સોસાયટીની અંદર જે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે અને એના માટે કરીને અમે બહુ રજૂઆતો કરી છે નગરપાલિકામાં. આજ દિવસ સુધી એટલી બધી રજૂઆતો કરી છે કે સાહેબો અમને આશ્વાસન બહુ આપે છે કે થઈ જશે, અઠવાડિયામાં થશે, 10 દિવસમાં થશે, પણ એનામાં કંઈ થતું નથી. એક નાનું એવું ટ્રેક્ટરમાં ટંકર આવે છે અને પાણીનું એક ટંકર એમાંથી ભરીને જાય છે અને પાછું બીજા દિવસે પાણીનો ઉભરાવો એનો એ થઈ જતો હોય છે. તો માનીને સાહેબ ચીફ ઓફિસર સાહેબ જે છે એમના આગળ બી રજૂઆત કરેલી છે, પણ એ સાહેબ આવીને જોયેલું પણ છે પણ એનો નિકાલ હજી થતો નથી. અને આ જે મારી બેદરકારી અહીંયા આગળ જે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે અને રહેવા માટે કરીને અત્યારે અમારે ત્રાહિમામ થઈ જવું પડે છે. અને 1-2 ઘર તો અમારા પ્રગતિનગરમાંથી જતા રહ્યા કે અહીંયા આગળ રહેવું એના કરતાં તો જઈને ગામડે રહેવું સારું, એવી પોઝિશન આ સામ્રાજ્ય સોસાયટીની અત્યારે દશા બની છે. અને ખૂબ રિક્વેસ્ટો કરી છતાં પણ આજ દિવસ સુધી કોઈએ સાંભળ્યું નથી. અને મારા બાથરૂમની અંદર આ ગટરનું ગંદુ પાણી ઉભરાય છે. મોટી સમસ્યા તો એ છે. અને જે પીવાનું પાણી આવે છે, આમ તો આપણે એમ એવા સૂત્રો લાગે છે દિવાલો પર ભારત સ્વચ્છ અભિયાન ચલાવો, આમ ચલાવો. પહેલાં તો કે જે અમારા પીવાનું પાણી આવે છે એની અંદર જ ગંદકી આવે છે. જે પાણી આપ આવીને એક વખત લેબોરેટરી કરી શકો છો એટલા સુધીની હું ચોખવટથી વાત કરું છું. એટલી તકલીફો હોવા છતાં આજે તંત્ર આશ્વાસન સિવાય અમને કશું આપતું નથી. અને જો આ વાતને ધ્યાને લેવામાં નહીં આવે સાહેબશ્રી, માન્યશ્રી, તો આવતા 15 દિવસની અંદર
અમે અમારી સોસાયટીના તમામ રહીશો પરિવાર સાથે ભૂખ હડતાલ ઉપર આવી અને નગરપાલિકાની અંદર બેસી જશું, કારણ કે એના સિવાય અમારી પાસે હવે કોઈ ઓપ્શન નથી. તંત્ર વેરો ઉઘરાવવો હોય તો તૈયાર છે, દીવાબત્તી માટે ઉઘરાવવા માટે તૈયાર છે, એમાં નથી ચાલતું. એ બધું કરો, પણ અમારી જે અહીંયા આગળ તકલીફો છે એને કોઈ કાને ધરવાવાળું નથી. દાંતા વિસ્તાર પહાડો અને જંગલોથી ઘેરાયેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં દાંતાથી સતલાસણા હાઈવે માર્ગ ઉપર ક્વોરીઓ અને પ્લાન્ટ આવેલા છે. ભેમાળમાં ક્વોરીઓના લીધે જાહેર માર્ગ ઉપર ધૂળની ડમરીઓ વધી રહી છે, કારણ કે ભેમાળ ગામમાં 40 જેટલી ક્વોરી અને 14 જેટલા ડામર પ્લાન્ટો આવેલા છે. અવારનવાર માટી ઉડવાના કારણે ગામમાં ગંભીર બીમારીઓના કેસ પણ જોવા મળી રહ્યા છે. તેમાં ખાસ કરીને 15 જેટલા તો કેન્સરના કેસ પણ છે. આ ક્વોરી ઉદ્યોગના કારણે આસપાસના ગામોના લોકો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે. ગામ લોકોના કહેવા પ્રમાણે ક્વોરીના માલિકો અને પ્લાન્ટના માલિકો માથા ભારે હોઈ સરકારમાં કોઈ જ અમારી રજૂઆત સાંભળતું નથી. ખાનગી સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ કેટલાક અધિકારીઓ અને મંત્રીઓ પણ આ ઉદ્યોગોને છાવરી રહ્યા હોવાનું ગ્રામજનોના આક્ષેપ છે. હાઈવે પર આવેલી આ ક્વોરીઓમાં બ્લાસ્ટિંગ કરવાના કારણે ડુંગરો પણ પોલા થઈ ગયા છે. મોટી હોનારત થવાની દહેશતના ભયથી ગ્રામજનો જીવી રહ્યા છે. ખાસ કરીને આ ઉદ્યોગથી આસપાસના વિસ્તારમાં ભણતા બાળકોના સ્વાસ્થ્ય ઉપર પણ ભારે અસર પડે છે. આનો કાયમી ઉકેલ નહીં આવે તો ગ્રામજનો લડી લેવાના મૂડમાં છે. થરાદ તાલુકાના ચાંગડા ગામે વહેલી સવારે કોઈ જંગલી જાનવરે આતંક મચાવ્યો હતો અને ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ગામના લોકોએ થરાદ વન વિભાગને જાણ કરી હતી અને થરાદ વન વિભાગ RFO સેજલબેન ચૌધરી સહિત 7 લોકોનો સ્ટાફ તેમજ થરાદ પોલીસ સ્ટેશનમાંથી 5 લોકોનો સ્ટાફ ચાંગડા ગામે પહોંચ્યો હતો અને આજુબાજુના ખેતરોમાં શોધખોળ ચાલુ કરી હતી. જે શોધખોળમાં કોઈ જંગલી જાનવર જોવા મળ્યું ન હતું, પરંતુ તેથી વન વિભાગ દ્વારા ડ્રોન કેમેરા દ્વારા તેનું રિસર્ચ કરવામાં આવ્યું હતું અને ખેતરની તપાસ કરવામાં આવી હતી. જેમાં RFO સેજલ ચૌધરીએ જણાવ્યું હતું કે અમે 6 થી 7 ખેતરો ડ્રોન કેમેરાથી તપાસ કરી છે અને અમારો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે, પણ અમને જાનવર જોવા મળ્યું નથી. તેમજ સવારે 9 વાગ્યાની આજુબાજુ કોઈ મેઘપુરા ગામના બબાભાઈ કાળાભાઈ ઠાકોર પણ ત્યાં જાનવર જોવા આવ્યા હતા અને ખેતરમાં પહોંચ્યા હતા અને ખેતરમાં જોતા તેમની ઉપર જંગલી જાનવરે હુમલો કર્યો હતો અને પોતાને ધાનેરાની હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગ અને પોલીસ દ્વારા તમામ વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો હતો અને ગામ લોકોને દૂર રાખ્યા હતા, પરંતુ હજુ સુધી સાંજ થવા આવી ત્યાં સુધી કોઈ જ જંગલી જાનવર જોવા ન મળતા ગામ લોકોમાં ભય અને ડરનો માહોલ જોવા મળ્યો હતો. વન વિભાગ અને પોલીસ ત્યાં રાત્રિ રોકાણ પણ કરશે તેવું RFOએ જણાવ્યું હતું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લાગ્યો ધક્કો. સામાન્ય ચૂંટણી બાબતે ભાજપ કોંગ્રેસ આમને સામને. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ગત રોજ રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જોકે સામાન્ય ચૂંટણીમાં ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ નથી. ધાનેરા નગરપાલિકા છેલ્લા અંદાજિત 22 મહિનાથી વહીવટદારના હવાલે છે. જોકે આટલો સમય થવા આવ્યો હોવા છતાં ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ નથી, જેને લઈ કોંગ્રેસ પક્ષમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ધાનેરા શહેર પ્રમુખ હરીસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર ધાનેરા તાલુકામાં હાલ જિલ્લા વિભાજન બાબતે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવા માહોલમાં જો ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી થાય તો કોંગ્રેસનો વિજય થાય તેમ છે, જેથી કરીને ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. કાલની નગરપાલિકાની ગુજરાતમાં તમામ નગરપાલિકાની ચૂંટણી જાહેર થવાની હતી, તેમાં ધાનેરાનો સમાવેશ હતો. ત્યારે શું કારણસર ધાનેરા નગરપાલિકા ચૂંટણી રદ કરવામાં આવી છે? ત્યારે કે મતલબ કે આ વખતે ભાજપ હાર ભારી ગઈ હતી. આ વખતે ભાજપ સફળતા મેળવી નથી. ગયા વખતે 28માંથી 18 સીટ કોંગ્રેસ જીતી હતી. આ વખતે 28 ભાજપ કોંગ્રેસ જીતવાની હતી. ત્યારે એમને એવું લાગ્યું કે આ વખતે ચૂંટણી એકે સીટ જીતો એમ નથી, ચૂંટણી રદ કરવામાં આવી છે. શું કારણથી નથી જીતતો? શું કારણ એટલે વસ્તીના જે પ્રશ્નો હોય ને હમણાં જે જિલ્લાનું વિભાજનનું હેડે, ત્યારે વેપારી ખેડૂત ને દરેક ક્ષેત્રે બધા એના વિરુદ્ધ કરી રહ્યા છે. ત્યારે જે કોઈ સરકાર સાંભળતી નથી. ધાનેરા નગરપાલિકામાં કુલ 7 વોર્ડ આવેલા છે, જેમાં 28 બેઠકો માટે ચૂંટણી થાય છે. ગત ટર્મમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની હાર થઈ હતી. જોકે ચૂંટણી કેમ જાહેર નથી થઈ તેને લઈ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ વસંતભાઈ પુરોહિત સાથેની ખાસ મુલાકાતમાં તેઓએ જણાવ્યું હતું કે ધાનેરા નગરપાલિકાના વિસ્તારમાં વધારો થવાનો છે. ધાનેરાના ડીસા રોડ ઉપર આવેલ શ્રીનાથ સોસાયટી સાથે અન્ય સોસાયટીના વિસ્તારો ધાનેરા નગરપાલિકાના વિસ્તારમાં સમાવેશ કરવાના છે, જે નવા સીમાંકન પ્રમાણેની તૈયારી સાથે ચૂંટણી જાહેર થશે. ધાનેરા નગરપાલિકાની ચૂંટણી એ માટે જાહેર નથી થઈ કે ધાનેરાનો અમુક વિસ્તાર જે ફતેપુરાનો વિસ્તાર એ સર્વે નંબરો ફતેપુરાના શ્રીનાથ સોસાયટીને ત્યાંની સોસાયટીઓ, એ સોસાયટીની અંદર એમને રસ્તા, પાણી, લાઇટ એનો પ્રોબ્લેમ સતત રહ્યા કરતો હતો અને એની દરખાસ્ત જે ચાલુ હતી. એટલે એ વિસ્તારને જ્યારે નગરપાલિકાની અંદર ભેળવામાં આવે છે એટલે નવેસરથી સીમાંકન કરવું પડે. એટલા માટે ચૂંટણી પાછી ગઈ છે એવું ન કહેવાય, પણ એટલા માટે ચૂંટણી નથી થઈ ને હવે પછી ચૂંટણી થશે. કોંગ્રેસનો આક્ષેપ છે કે સિટીમાં બહુ જિલ્લા વિભાજન લઈને આક્રોશ છે લોકોની અંદર અને એના કારણે ભાજપ હારી શકે છે. જે દરખાસ્ત હતી એ જિલ્લા વિભાજનથી પહેલથી છે. આજે રાતોરાત કંઈ બંધ રહી એવું નથી. જ્યારે એમની શરૂઆતથી માગણી હતી જિલ્લા વિભાજન તો 1/1/2025 રોજ કરવામાં આવી છે અને માગણીના ધ્યાને લઈ અને જે વિસ્તારની અંદર જે લોકોની જરૂરિયાતો પૂરી થાય એટલા માટે જ એ વિસ્તાર ધાનેરા શહેરમાં લેવામાં આવ્યો છે. બીજું કશું જ નથી. ચૂંટણી થવાની જ છે એ માટે કે આ વિસ્તાર લઈ લીધો છે એટલે ફરીથી સીમાંકન થઈ એમને ક્યાંક સમાવવા પડે અને એ જે વોર્ડમાં આવે એ રીતે સમાવીને ચૂંટણી થશે. ધાનેરા તાલુકામાં શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારમાં જિલ્લા વિભાજન બાબતે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર કરી નથી. હવે જોવાનું એ છે કે જિલ્લા વિભાજન બાબતે પરિણામ શું આવે છે. શું ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બનાસકાંઠા જિલ્લા સાથે જાહેર થશે કે પછી વાવ થરાદના નવા જિલ્લાના નામ સાથે? જોકે માહોલ હવે ગરમ થઈ રહ્યો છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જિલ્લાના વિભાજન મામલે પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ખાનગી બેઠકનો વિડીયો આવ્યો સામે. ભાજપ જિલ્લા પ્રમુખ વિસ્તારના આગેવાનો સાથે વિભાજનમાં કાંકરેજના સ્ટેન્ડ બાબતે કરી રહ્યા છે ચર્ચા. ₹15 લાખની લાંચ લેનાર છાપી સરપંચ પતિનો ચૂંટણીમાં સોગંદ ખાધાનો વિડીયો વાયરલ. કોઈ પણ કામમાં ભ્રષ્ટાચાર નહીં કરીશ તેવા સધીમાના ખાધા હતા સોગંદ. થરાદના ચાંગડા ગામે જંગલી જાનવરનો આતંક, એક ઘાયલ. રાયડાના પાકમાં દીપડા જેવો જાનવર છુપાયું હોવાનું આશંકા.
ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લાગ્યો ધક્કો. સામાન્ય ચૂંટણી બાબતે ભાજપ કોંગ્રેસ આમને સામને. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.